મારો એક ખાલી પ્રશ્ન હતો આપણા પેરેન્ટ્સ માટે. વિડીયો પૂરો સાંભળજો, મહેરબાની કરીને ખોટા કમેન્ટ ના કરતા. પ્રશ્ન ખાલી એટલો જ છે કે આપણે આપણા પેરેન્ટ્સને ગયડા ઘરમાં મૂકવા નથી માંગતા, જોડે રાખવા માંગીએ છીએ. પણ મોસ્ટલી આપણી જનરેશન જે અત્યારે 40થી 50ની એજની છે એની વાત થાય છે. એ લોકો મોસ્ટલી ગામડામાં એના પેરેન્ટ્સ રહે છે, એ લોકો સિટીમાં ધંધો કરે છે. હવે ઘણીવાર એવું બને છે કે પેરેન્ટ્સને ગામડું છોડવું નથી, કેમ કે એમના પોતાનું ફ્રેન્ડ સર્કલ ત્યાં છે. પેરેન્ટ્સને સિટીમાં લઈને આવીએ છીએ ને પછી એ લોકો અહીંયા સફોકેશન ફીલ કરે છે, કારણ કે ફ્લેટમાં નાની નાની જગ્યા છે, ઘરમાં એકબીજાના મોઢા સિવાય કંઈ જોવાનું નથી. છોકરા મોટા થઈ ગયા છે, બધા પોતપોતાની રીતના કામ ધંધે ચડી ગયેલા છે. એ ઘરમાં બેસીને જે એનું જે એટમોસ્ફિયર છે ત્યાંનું ફ્રેન્ડ સર્કલનું જે એ લોકોનો ટાઈમ છે સ્પેન્ડ કરવાનો એમના ફ્રેન્ડ્સ જોડે, એ ટાઈમ એ સ્પેન્ડ કરી શકતા નથી, એટલે એ લોકો આપણી જોડે આવતા નથી રહેવા માટે. બહુ રેર કેસમાં એવું છે કે પેરેન્ટ્સ પહેલાંથી જ જો સિટીમાં શિફ્ટ થઈ ગયેલા છે તો એ લોકો સેટ થઈ ગયા છે. પણ મોસ્ટલી એવું છે, સૌરાષ્ટ્ર બાજુનું જોઈએ તો, કે એમના પેરેન્ટ્સ ગામડે જ રહેતા હોય. હવે એ લોકો ત્યાં સિંગલ રહે છે, બે જ ગયડાઓ. હવે એ લોકોની બીમારીમાં કોઈ જોઈ નથી શકતું, એ લોકોને કોઈ કેર નથી કરી શકતું. કે ઇવન આપણે જો કરવા બી જઈએ તો 2-4 દિવસ સાચવીને ફરી આવવું પડે છે, કારણ કે અહીંયા ફેમિલી છે, અહીંયા કામ ધંધો છે, એમને છોડીને જવાતું નથી, એમને ત્યાંથી અહીંયા આવીને રહેવું કમ્ફર્ટેબલ લાગતું નથી. તો આવી કન્ડિશનમાં એક જગ્યાએ આપણે જો બહારની દેશમાં જોઈએ ને તો એ લોકો બધા એજેડને એવું નથી વિચારતા કે અમે ગયડા ઘરમાં મૂકેલા છે, પણ એવું વિચારે છે કે ઇક્વલ એજના લોકો ભેગા થઈને એ લોકોની રીતના વાતચીત કરે છે, ગોસિપ્સ કરે છે, મસ્તી મજાક કરે છે. નથી કોઈને કામ કરવાની જવાબદારી આવતી કે આજે રાંધીને એ લોકોને ખાવા માટે ઊભું થવું પડશે, તબિયત સારી નથી તો એ લોકો જાતે રાંધીને બહારના લોકો આપે જ છે, ગવર્મેન્ટ આપે છે. તો ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે છે કે જો આપણા પેરેન્ટ્સને આપણી જોડે સફોકેશન લાગે છે, કેમ કે આપણે એમની કેર કદાચ કરતા હશું પણ આપણે એને ટાઈમ નથી આપી શકતા, કામ ધંધાના લીધે થઈને, આપણી પોતાની લાઈફના લીધે થઈને. તમે આપીને જે ટાઈમ આપો છો એ ટાઈમ એ લોકોને નીડ છે એ આપણને ખબર નથી, કારણ કે આપણને બી આપણી પર્સનલ સ્પેસ જોઈતી હોય છે. તો એ લોકોને બી એ લોકોની પર્સનલ સ્પેસ ક્યારે જોઈએ છે આપણને ખબર નથી. પછી આપણે પેલું થોપી દઈએ કે ના 9 થી 10 બધાએ ભેગા બેસવાનું જ. એ બધી વાતો મહત્વની નથી, કારણ કે જ્યારે જે સમયે જેની નીડ છે ને એ સમય કોઈ સમજી નથી શકતું. ત્યારે ઘણીવાર મને એવો વિચાર આવે છે કે ગયડા ઘર હોવું એક રીતે સારું જ છે, કે એ લોકો સમોવડિયા કહીએ કે સરખી એજવાળા કરીએ. એ લોકો એકબીજા જોડે પોતાની વાતો શેર કરી શકે છે, પોતાનો ટાઈમ જે એ લોકોએ સ્ટ્રગલ ભોગવી છે એ ટાઈમની વાતો કરી શકે છે. કારણ કે જો એ આપણી જોડે આવીને વાતો કરે ને કે અમારા સમયમાં મેં આ કરેલું ને તે કરેલું, તો એક જે ચડતો સમય હોય ને એ ટાઈમ પર આપણને સારું લાગે. હવે આપણને બી એમ થાય કે ભાઈ તમારા સમયમાં તમે જેટલું સ્ટ્રગલ કર્યું ને એટલું જ અમે કર્યું છે અમારા સમયમાં. અમુક સમયે આપણે એ લોકોની વાતો કાઢી નાખીએ, સમજી શકીએ, અને રોજને રોજ જો એ છે ને એક બાળપણનો સમય આવી જાય, એ લોકો રોજ એની એ વસ્તુ રિપીટ કરે તો આપણે સહન નથી કરી શકતા. પણ એ લોકોની સરખી એજવાળા હોય ને તો એ લોકો એકબીજાને સમજાવી શકે, સહાનુભૂતિ આપી શકે, એ લોકો મજાક કરી શકે, એ લોકો આપણી જોડે જે મજાક નથી કરી શકતા એ લોકોના ગ્રુપ જોડે કરી શકે. એટલા માટે ઘણીવાર હું એવું વિચારી શકું છું કે ગયડા ઘર ના કહીએ તો કંઈ નહીં, પણ જે કહીએ ને કે કિન્ડર ગાર્ડન નામ આપ્યું તો કેવું ગમે, કે નાના છોકરાને આપણે મૂકી આવીએ છીએ એ મોટા છોકરાને બી આપણે મૂકી શકીએ છીએ. પછી આપણે એને એવું વિચારીએ કે વહુ આવીને એટલે ગયડા ઘરમાં મોકલી દીધા, કે છોકરો સારો નથી એટલે ગયડા ઘરમાં મોકલી દીધું. ના, ઘણી વખતે પેરેન્ટ્સ જ આપણાથી એટલા કંટાળી ગયેલા હોય ને તો એવું વિચારે કે અમે ત્યાં પડ્યા છીએ ને ગામડે એ સારા છીએ. એ એટલા માટે નથી સારું કે એ લોકોને આપણી જોડે નથી ગમતું, પણ એમને એમનું ગ્રુપ જોઈએ છે, એટલા માટે એ લોકો એકલા પડ્યા છે. આપણે પણ કેપેબલ છે અને એ લોકો પણ કેપેબલ છે આપણી જોડે રહેવા માટે અને આપણે એમની જોડે રહેવા માટે. પણ મેઇન સમય અત્યારે ફ્રેન્ડ્સ નીડ છે. જેવી આપણને જરૂર પડે છે એવી એ લોકોને બી પડે છે. એટલે એવું ના વિચારતા કે પેરેન્ટ્સ આપણી જોડે નથી એટલે આપણે નથી સાચવતા, કે એમને આપણી જોડે નથી રહેવું. એમને જે નીડ છે, જે એ લોકો એમના સમયમાં ખોઈ બેઠેલા છે કે ટાઈમ નથી કાઢી શક્યા, એ હવે કાઢે છે. એટલે પ્લીઝ સમજવાની વસ્તુ છે
આમાં જો પોઝિટિવ વિચારે તો ગયઢા ઘર ખરાબ નથી, પણ આપણો સમાજ એવો છે ને કે દીકરો હાચવવા તેવડ નહીં રાખતો હોય એટલે મા બાપ અહીંયા પડ્યા છે. અરે મારા વાલા, એવું નથી. એ લોકોની પોતાની લાઈફ છે ને પોતાની સ્પેસ છે. એ લોકોને જેમ હસી ખુશીથી કાઢવી એમ કાઢી શકે છે. એના માટે કંઈ મન દુઃખ લગાડવાની જરૂર નથી કે મારા પેરેન્ટ્સ મારી જોડે નથી રહેતા. આપણે એમને કાઢી નથી મૂક્યા કે એ લોકોએ આપણને તરછોડી નથી નાખેલા. એટલે ખુશી ખુશી રહો અને કોકને ખુશીથી રહેવા દો. ખરેખર